અમદાવાદની ફાર્મા કંપનીના માલિક દંપતીના નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો। કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફાર્મા કંપનીના માલિક મિક્ષાદ મોદી અને પતિ સુનિલ મોદીની ધરપકડ કરી। બંને 8 મહિનાથી ફરાર હતા। ફેબ્રુઆરીમાં જ્યારે સીએનબી વિભાગની ટીમે ધાનેરા અને થરાદમાં દરોડા પાડ્યા, વિઠ્ઠલ જોશી અને દીપક મહેશ્વરી નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ત્યારે ગઈકાલે જે આરોપીઓની ધરપકડ કરાઈ તેઓ અમદાવાદની ફાર્મા કંપનીના માલિક દંપતી છે। આ બંને કંપનીની નામનો ઉપયોગ કરી અને ગેરકાયદે દવાઓનો વેપાર કરતા। એનડીપીએસ એક્ટ હેઠળ દવાઓ બનાવવામાં જ નહોતી આવતી। તાજેતરમાં તેમના ઠેકાણા પર દરોડા પાડવામાં આવતા ટ્રામાડોલ સાથે લોરાઝેપામ જેવી એનડીપીએસ દવાઓના ઇન્જેક્શન અને ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવ્યા। આ સાથોસાથ 3.80 લાખ રૂપિયા રોકડા અને ગર્ભપાત માટેની પ્રતિબંધિત એમટીપી કીટ પણ મળી આવી। ગર્ભપાત કીટ અંગે ડ્રગ ઓથોરિટીઝને જાણ કરવામાં આવી।